ઓકે, તો પહેલું સીમિત પ્રક્રિયક એટલે શું એ આપણને ખબર હોય છે. ચોપડીની અંદર બહુ મસ્ત વ્યાખ્યા આપેલી છે. દરેક સ્ટુડન્ટ પહેલું ટાઇટલ મારી આ વ્યાખ્યા લખી લેશે. પહેલા હું વ્યાખ્યા વાંચું ત્યાં સુધી લખી લો અને પછી આપણે એને સમજીએ. ઘણી વખત રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે ત્યારે હાજર રહેલા પ્રક્રિયકોના જથ્થા સમતોલિત રાસાયણિક પ્રક્રિયાની ગણતરી પ્રમાણેના પ્રમાણમાં હોતા નથી. આવા સંજોગોમાં એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતા વધારે હોય છે. જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય છે તે કેટલાક સમય પછી વપરાઈ જાય છે અને ત્યારબાદ બીજા પ્રક્રિયકનું પ્રમાણ ગમે તેટલું હોય તો પણ પ્રક્રિયા આગળ વધતી નથી. આથી જે પ્રક્રિયક વપરાઈ ગયેલ છે તે બનતી નિપજના ઉત્પાદનને સીમિત કરે છે અને તેથી તેને સીમિત પ્રક્રિયક કહે છે. આ ચોપડીની અંદર આપેલા જે બી શબ્દો હતા એ આપણે વાંચ્યા, તમે લખી લીધા હશે. હવે એને સમજીએ. તો અહીંયા એવું કહેવા માંગે છે કે આપણી પાસે હવે પ્રેક્ટિકલ થોડુંક સમજવાનો ટ્રાય કરીએ. પહેલા એક એના માટેનું સાદું ઉદાહરણ જેને ઓઠા કહીએ ને આપું. ઘણી વાર આપણે લગ્નમાં ગયા હોઈએ, હમણાં તો લગ્નમાં ના ગયા હોઈએ પણ ઘણી વાર આપણે લગ્નમાં ગયા હોઈએ. એ લગ્નમાં ગયા હોય ને ત્યારે જોડે એક વાત યાદ આવી છે. તમારી ટેવ પ્રમાણે તમને કહી દઉં કે લગ્નમાં ગુલાબજાંબુ વગેરે ઘણી બધી વસ્તુ હોય ને એમાં બહેનો ગુલાબજાંબુ આમ શાંતિથી ના ખાય, આમ મોઢામાં ઉછાળીને આમાં મૂકે. તો એક બેનને પૂછ્યું કેમ એમ મૂકો છો, તો કે લિપસ્ટિક ખરાબ ના થાય ને એટલે. રેડી? બીજી જોડે એક વાત યાદ આવી છે. પહેલા પણ મેં તમને કીધી હતી કે કાલે હેપી ફાધર્સ ડે હતો. રેડી? હવે પહેલાના ટાઈમમાં પપ્પા જે હોય, અત્યારે આપણે પપ્પા કહીએ છીએ, પહેલા જૂના જમાનામાં બાપા કહેતા, પછી બાપુજી આવ્યું, પછી પપ્પા આવ્યું અને તે લેટેસ્ટમાં ઘણા બધા જે હોય છે એ ડેડી કહે છે, ડેડ અથવા ડેડી. તો એક છોકરીને એવું થયું, એના પપ્પાને રોજ તો એ પપ્પા કહેતી હતી પણ એક દિવસથી એને ડેડી કહેવાનું શરૂ કર્યું. એક દિવસ કંઈક હતું તો એને ડેડી કીધું. તેના પપ્પાને આશ્ચર્ય થયું કે રોજ તો તું મને પપ્પા કહેશ પણ અત્યારે કેમ ડેડી કહેશ? તો એ છોકરીએ કીધું મેં લિપસ્ટિક કરી છે. ઘણા બધાને ખબર પડી હશે, ઘણા બધાને સવારે ખબર પડી. હવે આપણે ટોપિક પર પાછા આવીએ. ઘણી વાર આપણે મેરેજમાં ગયા હોય તો મેરેજમાં જમતી વખતે છેલ્લે દાળ ભાત હોય. હવે કેટલા માણસો આવવાના છે એનું નક્કી ના હોય, એટલે ઘણી વાર જે બી કેટરિંગ વાળો હોય ને એને દાળ અને ભાત અમુક અલગ અલગ પ્રમાણમાં બનાવેલા હોય. દરેકની અમુક ફિક્સ વસ્તુ હોય કે આટલા ભાતો હોય તો એની સાથે આટલી દાળ જોઈએ. પરંતુ ઘણી વાર કેવું થાય કે ભાત અમુક લોકો દાળ જોડે પીતા હોય, શાક રોટલી ખાતા હોય ને એની જોડે દાળ લેતા હોય છે. તો દાળ પીવાની બધાને ટેવ હોય એટલે દાળ ઘણી વાર વધારે વપરાઈ જતી હોય, એટલે છેલ્લે ભાત વધે અને દાળ વપરાઈ જતી હોય છે. જમવાનું બધું પતે એટલે બધા લોકો દાળ ભાત લેતા હોય. તો જે લોકો છેલ્લે જમવા આવે છે એ લોકોને એવું જોવા મળે કે ભાત તો છે પણ દાળ નથી. હવે દાળ વગર કોરા ભાત કેવી રીતે ખાવા? આપણે થોડા સાઉથ ઇન્ડિયન છે. એટલે એ લોકો પછી છેલ્લે છાશ પી અથવા તો પાણી પીને છેલ્લે પોતાનું જમવાનું પૂરું કરી દેતા હોય છે. એ લોકોને ભૂખ મરી ગઈ હતી તો કે ના, હજુ એમને ખાવું હતું, એમની ખાવાની પ્રક્રિયા હજુ ચાલુ રાખવી હતી, એમને છેલ્લે દાળ ભાત ખાઈને પૂરું કરવું હતું. પરંતુ દાળ ન હોવાને કારણે એકલો ભાત ભલે ગમે એટલો વધારે હતો તો પણ એ લોકો ખાવાની પ્રક્રિયા પૂરી કરી શક્યા નહીં. સેમ એ જ રીતે ઘણી વાર અમુક રાસાયણિક પ્રક્રિયાઓ આપણે કરતા હોઈએ, જેમ કે પદાર્થ એ લીધો અને પદાર્થ બી લીધો, એ અને બી ને ભેગા કરીએ ને તો સી બનાવવાનો છે આપણે. હવે આપણે એક ચમચી એ લીધો અને એક ચમચી બી લીધો. આપણને એવું છે કે એ અને બી ને ભેગા કરીને સી બનાવવાનો છે, તો બંને હરખા લઈએ, એક એ લઈએ, એક ચમચી એક અને એક ચમચી બી નાખ્યો. બંને ભેગા કરીને આપણે સી બનાવવાનો ટ્રાય કર્યો. આપણને એવું હતું કે આટલું આપણે નાખ્યું છે તો આટલા પ્રમાણમાં આપણને નિપજ સી મળશે, પણ પ્રક્રિયા અમુક ટાઈમ પછી સી બનાવવાનું બંધ કરી દે છે. હવે આપણને એવું થાય કે કેમ આ બંધ કરી દીધું? તો એ અને બી આપણે જે નાખ્યા હતા એમાં એ વધારે પ્રમાણમાં વપરાતો હતો. દાળની જેમ જ, દાળ જેમ વધારે પીવાતી હતી એમ પ્રક્રિયક એ વધારે પ્રમાણમાં વપરાતો હતો, એટલે ઝડપથી વપરાઈ ગયો. બીજો પ્રક્રિયક જે હતો ને બી, એ એટલો બધો ઝડપથી નતો વપરાતો, એટલે બી પ્રક્રિયક થોડો ઘણો એમનેમ પડ્યો રહ્યો. હવે આ પ્રક્રિયાની અંદર બી એમનેમ પડ્યો રહે છે. બી માંથી આપણે સી બનાવી શકીએ એમ છે, પણ મારા ભાઈ
બી ની જોડે એ પ્રક્રિયા કરે ને તો જ સી બને એમ છે. હવે એ તો વપરાઈ ગયો એટલે બી ગમે એટલા આંચકા મારે એ સી નીપજ બનાવી શકે નહીં. તો મારી પ્રક્રિયા હજુ આગળ જઈ શકે એમ હતી. મારી પાસે બી પ્રક્રિયક અવાજ બહુ આવે આપણે વાપરવાનો હોય તો આથી મ્યુટ કરી દેજે. ભાઈ મહેરબાની કરીને વચ્ચે વચ્ચે જય સોઢા મ્યુટ બંધ રાખશો. રેડી? પોતાનું મ્યુટ વચ્ચેથી ના ખુલી જાય એનું ખાસ ધ્યાન રાખજો. દરેક સ્ટુડન્ટ વચ્ચે ડિસ્ટર્બન્સ ના આવે. ઓકે, રેડી? તો આપણે ચર્ચા કરતા હતા કે આપણી પ્રક્રિયાની અંદર પ્રક્રિયક એ હતો એ વપરાઈ ગયો. મારે પ્રક્રિયા હજુ આગળ જઈ શકે એમ હતી કેમ કે ઘણો બધો બી એમને પડ્યો હતો. બી માંથી સી બની શકે એમ હતો, પણ પ્રક્રિયક એ ને લીધે હવે પ્રક્રિયા સ્ટોપ થઈ ગઈ કે નીપજ સી બનાવવાની જે પ્રક્રિયા હતી ને એની એક સીમા આવી ગઈ કે હવે સી નહીં બની શકે. કેમ ના બની શક્યો? એ સીમા કોણે બાંધી? પ્રક્રિયક એ કે જે વહેલા વપરાઈ ગયો, એ પહેલા વપરાઈ ગયો. તો આવો જે કોઈ પણ પ્રક્રિયક છે કે જે પ્રક્રિયાની એક સીમા બાંધી દે કે હવે પ્રક્રિયા આગળ નહીં વધે, એવા પ્રક્રિયકને કહેવાય સીમિત પ્રક્રિયક. રેડી? આપણી જે દાળ ભાતની પ્રક્રિયા હતી, દાળ ભાત ખાવાની પ્રક્રિયા, એમાં દાળ એ સીમિત પ્રક્રિયક થઈ ગયો કેમ કે મારી પાસે ઘણો બધો ભાત હતો, મને ભૂખ પણ હતી, પણ એ દાળે સીમા બાંધી દીધી કે ભાઈ હવે ગમે એટલા આંચકા મારો. કેવી રીતે ખાશો? કોઈક સાઉથ ઇન્ડિયન આવે તો એ ખાઈ શકે, બાકી આપણા જેવા ગુજરાતી ખાઈ શકે નહીં. તો આ સીમિત પ્રક્રિયક આ કન્સેપ્ટ નાખવાની જરૂર કેમ પડી? તો કે ઘણી બધી વાર રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન આપણને ધ્યાન રાખવું પડે કે એ અને બી વચ્ચે પ્રક્રિયા કરવાની છે તો બંને સરખા જ પ્રમાણમાં લેવાના એવું જરૂરી નહીં. હમણાં આપણે આગળ દાખલા ગણીશું ને એની અંદર આપણને ખબર પડશે કે એ અને બી બે પ્રક્રિયકો હોય ને તો બંને દર વખતે જરૂરી નહીં કે સરખા પ્રમાણમાં જ જોતા હોય. આપણે હમણાં છેલ્લે જે તત્વયોગ નીતિના દાખલા ગણ્યા એની અંદર કઈ એવું ફિક્સ હતું કે આટલા મિથેન સાથે આટલા જ ઓક્સિજન બંને સરખા પ્રમાણમાં જ જોડાય? આપણે પ્રક્રિયા ઘણીવાર બેલેન્સ કરીએ ને તો મિથેનના 1 મોલ સાથે ઓક્સિજનના 2 મોલ વપરાતા હોય. હવે આપણે મિથેન અને ઓક્સિજન બંનેના સરખા મોલ લઈ લીધા હોય તો એક પ્રક્રિયક વહેલો વપરાઈ જશે અને બીજો એમને મોડું જોઈને પડ્યો રહેશે. તો જે પ્રક્રિયક પહેલો વપરાઈ જાય છે એ આપણી પ્રક્રિયાની સીમા બાંધી દેશે અને જે વપરાઈ જાય છે પહેલો એને આપણે સીમિત પ્રક્રિયક કહીશું. બરાબર? એટલે જો નીચે લખેલું છે છેક છેલ્લું વાક્ય, આથી જે પ્રક્રિયક વપરાઈ ગયેલ છે તે બનતી નીપજના ઉત્પાદનને સીમિત કરે છે અને તેથી તેને સીમિત પ્રક્રિયક કહે છે. રેડી? તો આ હતો સીમિત પ્રક્રિયકનો કન્સેપ્ટ. બરાબર? ચલો આપણે કન્સેપ્ટ સમજી લીધો પછી આની અંદર વધારે કોઈ વસ્તુ છે નહીં, ડાયરેક્ટ આના દાખલા ઉપર આપણે જઈએ. જો આના દાખલાની અંદર આપણને એક દાખલો આવો આપેલો છે, ઉદાહરણ કોયડા નંબર 1.5 ચોપડીની અંદર ગણતરી કરીને આપેલો છે, પણ થોડુંક એને આપણે સિમ્પ્લિફાઈ કરીને ગણવાનો ટ્રાય કરીએ. આ સીમિત પ્રક્રિયકના ઘણા બધા દાખલા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ આવતા હોય છે. જ્યારે આપણે તત્વયોગનીય ગણતરી ટોપિક ભણતા હતા ને ત્યારે મેં તમને કીધું હતું કે કોઈ પણ સમીકરણ તમને આપેલું હોય ગણતરી માટે, એને આધારે તમારે કોઈ પણ ગણતરી કરવાની હોય કે આના આટલા સાથે પ્રક્રિયા કરવા માટે આને કેટલા જોશે, તો એ વખતે મેં તમને કીધું હતું કે પહેલું ચેક કરવાનું કે સમીકરણ સમતોલિત કરેલું છે કે નહીં. એ કેમ ચેક કરવાનું? તો એને આધારે જ આપણને ખબર પડશે કે મને જેટલા પ્રમાણમાં કોઈ પ્રક્રિયક આપેલો છે એ પ્રક્રિયા પૂરી કરવા માટે પૂરતો છે કે નહીં. કેમ કે ઘણી વાર કોઈ એક પ્રક્રિયક વપરાઈ જતો હોય તો પ્રક્રિયા સ્ટોપ થઈ જાય થોડી વાર રહીને, એટલે કે સીમિત પ્રક્રિયક કહેવાય. તો આપણે એ વસ્તુ એના પ્રમાણમાં ગણવી પડે. જેમ કે ફરી પાછું એક સાદું ઉદાહરણ આપું, દાળ ભાતનું જ ઉદાહરણ લઉં. ઘણીવાર જમવાનું પૂરું નથી થઈ ગયું, શરૂઆતમાં જ જમવાનું બનાવતી વખતે 2 રસોઈયા હતા. એક રસોઈયો ભાત બનાવતો હતો અને બીજો રસોઈયો દાળ બનાવતો હતો. હવે આ જમવાનું બનાવવા માટે જે પેલો મેઇન માણસ હતો ને યજમાન, એને કીધું હતું કે ભાઈ આટલા માણસો આવશે. હવે પેલો ભાત અને દાળ બનાવવા વાળો જે માણસ હતો ને બંનેની ગણતરી કંઈક અલગ પ્રકારની હોય. હવે અલગ ગણતરીને આધારે ભાત બનાવવા વાળો અલગ પ્રમાણમાં ભાત બનાવશે. એને કીધું કે 50 જણનું બનાવવાનું છે એટલે એના મગજમાં એવું કે 50 જણ માટે તો આટલો બધો જોઈએ. અને પેલો દાળ બનાવવા વાળો ભાઈ છે ને એના મગજમાં એક્ઝેક્ટ ગણતરી હોય કે 50 માણસો છે, 1-2 વાટકી દાળ એમને પીવે અને થોડીક ભાતમાં નાખીને પીશે. તો એ એક્ઝેક્ટ ગણતરી કરીને બનાવશે.
હવે થશે કેવું, જે ભાત બનાવવા વાળો ભાઈ છે એને વધારે પ્રમાણમાં ભાત બનાવી દીધો, તો છેલ્લે શું થાય, દાળ વપરાઈ જાય અને ભાત એમને એમ પડ્યો રહે. તો આપણે જ્યારે પણ ગણતરી કરવાની હોય ત્યારે સીમિત પ્રક્રિયકના સંદર્ભમાં ગણતરી કરવાની. આ સીમિત પ્રક્રિયકના સંદર્ભમાં ગણતરી કરવાની એટલે હવે બીજું એક ઉદાહરણ આપું. ઊંધી પ્રક્રિયા વિચાર. આપણે ધારો કે ઘરે કોકને જમવા માટે બોલાવવાના છે. હવે લગ્નનું જમવાનું ભૂલી જાઓ, ઘરે કોકને જમવાનું બનાવવા માટે બોલાવવાના છે. ઘણીવાર આપણા ઘરે એવું થાય કે જમવાનું થોડુંક વધારે પડતું બની ગયું હોય અને મહેમાન 10 આવવાના હતા ને એને બદલે 5 જ મહેમાન આવે છે. બીજા 5 ને ક્યાંક બીજે જવાનું થયું અથવા તો તબિયત બગડી એટલે 10 માંથી 5 જ મહેમાન આવે છે. તો આપણે તો 10 નું જમવાનું બનાવ્યું હતું, તો બાકીનું જમવાનું ફેંકી દેવું, એને બદલે આપણે શું કરીએ, પાડોશમાં કોક હોય ને એને જોડે જોડે ઇન્વાઇટ કરી દઈએ, અથવા તો કોઈક બીજા મહેમાનને આપણે ઇન્વાઇટ કરી દઈએ, કોઈક બીજા ફેમિલીને આપણે ઘરે જમવા માટે બોલાવીએ કે જેની અંદર જેના ઘરમાં 3, 4 કે 5 એવા માણસો હોય. તો આ રીતે આપણે બેલેન્સ કરવાનો ટ્રાય કરતા હોઈએ છીએ. હવે કોઈક વાર એવું થયું કે આપણે ઉદાહરણ તરીકે એવું આપણે જનરલી એવું કરીએ નહીં, પણ આપણે ઉદાહરણ તરીકે એવું કરીએ કે બધાને દાળ ભાત જમવા માટે જ ઘરે બોલાવવાના છે, એવો પ્રોગ્રામ રાખ્યો કે ચલો ભાઈ આજે બધા ભેગા થઈને દાળ ભાત થઈ ગયું, ઉદાહરણ તરીકે. હવે એની અંદર આપણે ભાત બનાવે, દાળ બનાવે. આમાં ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ભાત બનાવવા વાળા લેડીઝ અલગ હતા અને દાળ બનાવવા વાળા લેડીઝ અલગ હતા. તો ભાત બનાવવા વાળા લેડીઝે વધારે પડતો ભાત બનાવી દીધો અને દાળ વાળા બેને દાળ આટલા પ્રમાણમાં બનાવી. હવે આપણે જ્યારે કેટલા જણને કેટલા મહેમાનોને બોલાવા એની ગણતરી કરવાની હોય તો આપણે ભાત પ્રમાણે કરીએ ના, આપણે દાળ પ્રમાણે ગણતરી કરીએ. કેમ કે દાળ આટલી છે તો આટલા જણને બોલાવાય, ભાત તો વધારે છે જ. કહેવાનો મિનિંગ એટલો કે જે પણ પ્રક્રિયક સીમિત પ્રક્રિયક આપણે કહીશું કે જે વહેલો વપરાઈ જતો હોય, ઓછા પ્રમાણમાં હોય, આ 3 શબ્દો ખાસ યાદ રાખજો, સીમિત પ્રક્રિયક અથવા તો પહેલો વપરાઈ જતો હોય એ, અથવા તો વધારે વપરાતો હોય એ. આવો જે પ્રક્રિયક છે, મતલબ કે આપણા ઉદાહરણની અંદર દાળ, એ દાળના પ્રમાણમાં આપણે મહેમાન બોલાવીએ છીએ. મતલબ કે આપણી જે નીપજની ગણતરી કરવાની હોય કોઈ પણ દાખલાની અંદર કે આટલા પ્રક્રિયકો છે તો કેટલી નીપજ બનશે, એ નીપજની ગણતરી ઓલવેઝ સીમિત પ્રક્રિયકની સાપેક્ષે જ કરવાની. સીમિત પ્રક્રિયકની સાપેક્ષે એટલે આટલો પ્રક્રિયક છે તો નીપજ કેટલી બનાવવાની, આટલો પ્રક્રિયક છે તો નીપજ કેટલી બનશે. નીલ ભાઈ મહેરબાની કરીને પ્લીઝ મ્યુટ બંધ રાખજો. ઓકે, ઓકે, ચલો. તો અહીંયા આપણે સીમિત પ્રક્રિયકના સંદર્ભમાં કોઈ પણ જાતની આપણે ગણતરી કરીશું. અહીંયા આપણને જે ઉદાહરણ આપેલું છે કોયડા નંબર 1.5, એની પહેલા રકમ વાંચું કે 50 ગ્રામ, સોરી 50.0 કિલોગ્રામ. હવે આપણને ખબર છે કે 50.0 કિલોગ્રામ એને આપણે ગ્રામમાં ફેરવી દેવાનું. આ ચેપ્ટરનો કોઈ પણ દાખલો આપણે ગણતા હોઈએ આ રીતનો તત્વયોગ વિધિનો, તો ઓલવેઝ આપણે એને કિલોગ્રામ, મિલીગ્રામ ગમે તે હોય એને ગ્રામમાં ફેરવી દેવાનું. કારણ કે આપણે જે અણુભાર અથવા તો મોલર દળ ગણીએ છીએ એ ગ્રામમાં ગણીએ છીએ. ધારો કે એમોનિયા પાણી હોય તો પાણીનું મોલર દળ 18 ગ્રામ પ્રતિ મોલ, તો એ આપણે ગ્રામમાં લઈએ છીએ. એટલે કોઈ પણ દળ આપેલું હોય કોઈ પણ એકમમાં એને ગ્રામમાં ફેરવી દેવાનું. તો પહેલા 50.0 એટલે પાછળના ઝીરોની તો કોઈ વેલ્યુ નથી એટલે આપણે બોલીએ ખાલી 50 કિલોગ્રામ. 50 કિલોગ્રામ N2 ગેસ એટલે કે N2 વાયુ અને 10 કિલોગ્રામ H2 ગેસ એટલે કે H2 વાયુ એને NH3 મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા. બંનેને આપણે ભેગા કર્યા, બે વાયુને, નાઇટ્રોજન વાયુ, હાઇડ્રોજન વાયુ. ઉત્પન્ન થયેલા NH3 ની ગણતરી કરો. બરાબર. આ પરિસ્થિતિમાં NH3 ના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો. અહીંયા આપણને બે સવાલ પૂછ્યા. પહેલું તો N2 અને H2 ભેગા થઈ કેટલો એમોનિયા બનશે એ પૂછ્યું. અને બીજું, આ બનાવટ દરમિયાન સીમિત પ્રક્રિયક કયો છે એ. હવે જે છેલ્લો સવાલ છે ને, સીમિત પ્રક્રિયક કયો, એ ઘણી વાર દાખલાની અંદર ના પણ આપે. એ ના આપે ને તોય આપણે શોધવો પડે. કેમ? તો કે હમણાં જ આપણે ચર્ચા કરી કે કોઈ પણ
રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેટલી નિપજ ઉત્પન્ન થશે એની ગણતરી આપણે સીમિત પ્રક્રિયકના સંદર્ભમાં એની સાપેક્ષે એની સરખામણીમાં કરવાની હોય તો આપણને કીધું હોય કે ના કીધું હોય, પૂછ્યું હોય કે ના પૂછ્યું હોય, સીમિત પ્રક્રિયક તો પહેલા ભલે આપણે લખીએ નહીં પણ નક્કી તો કરી રાખવું પડે, શોધી નાખવો પડે. દાખલાની અંદર ભલે આપણે ના લખીએ કે આ સીમિત પ્રક્રિયક છે પણ ગણતરી તો આપણે એની કરી લેવી પડે. કેવી રીતે ગણતરી કરવાની અને કેવી રીતે નિપજની ગણતરી કરવાની જોઈએ. પહેલું આ જે દાખલો આપણને આપેલો છે આ રીતનો કોઈ પણ દાખલો હોય તો એની અંદર પહેલું જે પણ પ્રક્રિયકો આપેલા હોય એનું જેટલું પણ દળ હોય, અહીંયા N2 એનું દળ આપેલું છે 50 કિલોગ્રામ અને H2 નું દળ છે 10 કિલોગ્રામ. જેટલા પણ પ્રક્રિયકો હોય એને દળ ગ્રામમાં પહેલા ફેરવી દેવાનું અને એના પરથી પહેલા મોલ શોધી નાખવાનું. જો કોઈ પણ દાખલો ગોખવાનો નહીં, એનું જે લોજિક છે, કન્સેપ્ટ એ યાદ રાખવાનું કે કયા કયા સ્ટેપમાં હું દાખલો ગણું છું. તો કોઈ પણ દાખલો તમને આવડશે ને આવશે ને ચોપડી બહારનો એ તમને ઇઝીલી આવડશે. તો પહેલું તમને જે પ્રક્રિયકો આપેલા છે એનું દળ એને ગ્રામમાં ફેરવી એના પરથી એના મોલ શોધી નાખવાના. જેમ કે પ્રક્રિયા અહીંયા મને આપેલી છે N2 + 3H2 gives 2Na3. અગાઉ પણ આ પ્રક્રિયા જોઈ હશે. એમાં બેલેન્સ કરેલી પ્રક્રિયામાં આપણે જોઈ શકીએ છીએ કે N2 ના 1 મોલ, H2 ના આગળ 3 છે એટલે આપણે 3 મોલ લખી દઈએ અને NH3 ની આગળ 2 છે એટલે એના 2 મોલ લખી દઈએ. દરેકના મોલ આપણે લખી દીધા તત્વયુગ્મિકીય ગણતરીમાં આપણે કરતા હતા એમ. પછી 50 કિલોગ્રામ એટલે 50,000 ગ્રામ કહેવાય સાદા શબ્દોમાં, કેમ કે કિલો એટલે 1000 વડે ગુણવાના અને 10 કિલોગ્રામ એટલે 10,000 ગ્રામ. મેં કીધું એમ દરેકના મોલ શોધી નાખવાના. N2 નું દળ હતું 50,000 ગ્રામ, તો N2 નું દળ વજન ભાગ્યા અણુભાર કરીએ એટલે કે 50,000 એનું વજન દળ ભાગ્યા એનો N2 નો અણુભાર 14 દુ 28 કરીએ તો જવાબ આવે 1786 મોલ. એ જ રીતે H2 માટે પણ એનું વજન 10,000 ગ્રામ ભાગ્યા એનો અણુભાર 2 હાઇડ્રોજનનો 2 એટલે મળ્યા મને 5000 મોલ. એટલે પહેલું સ્ટેપ મેં પૂરું કરી દીધું કે N2 અને H2 જે પ્રક્રિયકો હતા એના મોલ શોધી નાખ્યા. નેક્સ્ટ પછી 1 મોલ N2 સાથે પ્રક્રિયા કરવા જરૂરી H2 ના મોલ બરાબર 3. કેવી રીતે મને ખબર પડી? તો જો અહીંયા મને તત્વયોગમિતિ આપેલી છે. એ તત્વયોગમિતિની અંદર હું જોઈ શકું છું કે N2 ની આગળ કશું લખેલું નથી એટલે આપણે એને 1 તરીકે લઈએ. ચલો, એટલે N2 ના 1 મોલ સાથે પ્રક્રિયા કરવા માટે H2 ના 3 મોલ જોઈ છે. તત્વયોગમિતિ સાદી આપણે જે રીતે ગણતા હતા એ જ રીતે. ચલો તો આગળ જઈએ. તો N2 ના 1 મોલ સાથે પ્રક્રિયા કરવા જરૂરી H2 ના મોલ બરાબર 3. હવે N2 ના આગળ કેટલા મોલ હતા? તો કે N2 ના મોલ તમારે યાદ રાખવાના 1786 અને H2 ના મોલ 5000 થશે. ચલો પહેલું આ જે દાખલો છે એનો આ જે પહેલી સ્ક્રીન છે એનો સ્ક્રીનશોટ દરેક સ્ટુડન્ટ લઈ લેશે અને પછી તમારે તમારા ચોપડામાં લખી દેવાનું. રેડી? ચલો આનો સ્ક્રીનશોટ લઈ લીધો? ઓકે, બધાના મ્યુટ છે એટલે કોઈ બોલી નહીં શકે. ચલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. N2 ના મોલ હતા 1786. તો 1 મોલ N2 સાથે પ્રક્રિયા કરવા જરૂરી H2 ના મોલ 3. તો 1786 સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા જરૂર પડે? તો કે 1786 ગુણ્યા 3 ભાગ્યા 1. મેં અગાઉ પણ તમને કીધું હતું ત્રિરાશિ. 1 માટે 3 તો 1786 માટે કેટલા? અહીંયા બધું દાખલો ગણવાનો હોય ને એટલે બધું લાંબુ લખેલું છે. જો તમારે MCQ ની અંદર આ ગણતરી કરવાની હોય તો ડાયરેક્ટ જ મૂકવાનું. 1 મોલ N2 માટે 3 મોલ H2 તો 1786 માટે કેટલા? એટલે 1786 ગુણ્યા 3 ભાગ્યા 1 ગણતરી કરતા જવાબ આવે 5358 મોલ H2 જોઈએ. મતલબ કે આટલો N2 હતો, 1786 મોલ N2 હતો, એને માટે એની સાથે પ્રક્રિયા કરવા H2 ના કેટલા મોલ જોશે? તો કે 5358 5358 મોલ જોઈએ. પણ હતો કેટલો? જો આપણે H2 ના મોલની ગણતરી કરી હતી 5000 મોલ. એટલે ભાઈ જોઈએ છે 5358 અને છે કેટલા? માત્ર 5000. આટલું જોઈએ છે, દાળ આટલી જોઈએ છે પણ છે આટલી, એટલે એને આપણે જેમ સીમિત પ્રક્રિયક ગણ્યો હતો એમ અહીંયા 5358 મોલ જોઈએ છે પણ છે બહુ ઓછો, 5000 મોલ જ છે. એટલે કે H2 આ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક થશે. તો એક બીજું સ્ટેપ
પહેલું સ્ટેપ આપણે કીધું કે દરેકના મોલ શોધી નાખવાના, પછીનું બીજું સ્ટેપ સીમિત પ્રક્રિયક નક્કી કરવાનો. હવે સીમિત પ્રક્રિયક કેવી રીતે નક્કી કરવાનો? તો એની અંદર જોવાનું કે કેટલા મોલ જોઈએ છે અને કેટલા મોલ અવેલેબલ છે. દાખલામાં ગણતરી કરતા કેટલા મોલ છે અને કેટલા જોઈએ છે. જો આપણે આટલા જોઈતા હોય એના કરતા આપેલા હોય એ ઓછા હોય તો એ સીમિત પ્રક્રિયક થઈ ગયું. હવે તમને અહીંયા સવાલ થશે કે સાહેબ તમે કેમ એવું કર્યું? N2 ના સંદર્ભમાં ગણતરી કરી કે 1 મોલ N2 સાથે પ્રક્રિયા કરવા માટે જરૂરી H2 ના મોલ 3 છે. જો આવી ગણતરી ના થઈ શકે, જો હું તમને ગણતરી બતાવું, મારો જે સવાલ છે ઘણાના મગજમાં થયો હશે કે 3 મોલ H2 સાથે પ્રક્રિયા કરવા માટે N2 ના કેટલા મોલ જોઈએ છે? તો કે 1 મોલ. હું જે ઉપર ગણતરી કરી છે ને એને ઊંધી કરવાનો ટ્રાય કરું કે ઊંધી ગણતરી ના કરી શકાય. 3 મોલ H2 સાથે પ્રક્રિયા કરવા માટે 1 મોલ N2 જોઈએ છે. હવે દાખલાની અંદર આપણને હાઇડ્રોજનના મોલ કેટલા આપેલા છે? તો કે 5000. ચલો તો 5000 મોલ H2 સાથે પ્રક્રિયા કરવા માટે N2 ના કેટલા મોલ જોશે? ચલો તો સાદી ગણતરી કરીએ. 5000 ગુણ્યા 1/3. 1 આપણે લખતા નથી. ચલો 5000/3 મને કોણ જવાબ કહેશે? મ્યુટ ઓપન કરીને મને જવાબ આપજો. પોતાનું નામ પહેલા બોલજો જેને ગણતરી કરી હોય. કેલ્ક્યુલેટર છે. શામિલ. ધવલ છે, ધવલ ચૌહાણ. ધવલ જવાબ આપતો ભાઈ. ગણતરી કરીને 5000/3 સાદો ગણતરી 16.66. યસ. ચલો આપણે ગણી લઈએ. 16 કલી 48 એટલે 16.66. ઓકે 16.66.66 એટલે આપણે 16.66 લખીએ. મતલબ કે મને દાખલાની અંદર જે આપેલા H2 ના મોલ હતા 5000 મોલ. કેટલા મોલ આપેલા હતા? H2 ના મોલ 5000 મોલ આપેલા હતા. એની સાથે પ્રક્રિયા કરવા માટે N2 ના મોલ કેટલા જોશે? તો કે 1666.67 આટલા જોશે. અને આપણને N2 ના મોલ દાખલામાં કેટલા આપ્યા છે? આપણે ગણતરી કરી 1786 મોલ. મતલબ કે N2 ના જોઈએ છે ઓછા અને છે વધારે. ભાત જોઈતો તો ઓછો પણ છે વધારે, તો આપણે ભાતને સીમિત પ્રક્રિયક કહીએ? ના ભાઈ ના. આપણે બીજી જે દાળ છે એટલે કે અહીંયા રહેલો H2 એને આપણે સીમિત પ્રક્રિયક તરીકે ગણીશું. તો હવે સવાલ એ થાય કે દાખલાની અંદર કઈ ડિરેક્શનમાં, કઈ દિશામાં ગણતરી કરવી? આ દાખલો છે એમાં N2 ને આધારે H2 ની ગણતરી કરવી કે H2 ને આધારે N2 ની ગણતરી કરવી? જો ભાઈ એ વસ્તુ કેવી રીતે નક્કી કરવાની? તો અહીંયા આપણને દાખલાની જો તત્વયોગ નીતિ જોઈએ ને, જસ્ટ મિનિટ હું બતાવું. દાખલાની તત્વયોગ નીતિ જોઈએ ને તો એની અંદર જો આપણને દેખાશે એક વસ્તુ કે N2 ના મોલ ઓછા છે અને H2 ના મોલ વધારે છે. હવે ખાસ યાદ રાખજો, એવું જરૂરી નહીં કે જેના આ સમીકરણને આધારે મોલ ઓછા છે અને જેના વધારે છે તો એ વધારે છે એ જ સીમિત પ્રક્રિયક હોય. બંનેમાંથી કોઈ પણ સીમિત પ્રક્રિયક હોઈ શકે. એ સમીકરણને આધારે નક્કી ના થાય. એ તો આપણને દાખલામાં કેટલું એનું વજન આપેલું છે એને આધારે નક્કી થાય. પણ જે આપણે ગણતરી કરીએ છીએ ને કે આના આટલા માટે આના કેટલા જોશે, એ ગણતરી કરવા માટે આપણે માત્ર જેના મોલ ઓછા છે ને, અહીંયા જો સમીકરણની અંદર મને દેખાય છે કે N2 ના ઓછા મોલ છે એટલે એના સંદર્ભમાં આપણે ગણતરી કરી. કઈ ગણતરી? તો કે આટલા મોલ N2 સાથે 1 મોલ N2 સાથે પ્રક્રિયા કરવા માટે જરૂરી H2 ના મોલ કેટલા હતા? કે આટલા. તો દાખલામાં જેટલા આપેલા હતા 1786 એની સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા જરૂરી? એટલે ગમે ત્યારે આ રીતની ગણતરી કરવાની થાય, એ ગણતરી કોની સાપેક્ષમાં, કોને ધ્યાનમાં લઈને કરવાની? તો સમીકરણમાં જેના મોલ ઓછા હોય એની સાપેક્ષે આપણે ગણતરી કરવાની. હવે અહીંયા તો એક જ વાર N2 માંથી H2 ની ગણતરી કરી એને આધારે ખબર પડી ગઈ, પણ ઘણીવાર આ વસ્તુ ખબર પણ ના પડે હો. હમણાં મેં તમને એક એક્સ્ટ્રા પેનથી, લાલ પેનથી ગણતરી કરીને સમજાવી કે H2 ની સાપેક્ષે એની સરખામણીમાં આપણે N2 ની ગણતરી કરી હતી. તો N2 જોઈતો તો ઓછો અને હતો વધારે, તો એને આધારે પછી આપણે ઊંધું કર્યું કે H2 ને આપણે સીમિત પ્રક્રિયક કીધો હતો.
તો આપણે એક્ઝામમાં ગણતરી માટે એક જ થીમ યાદ રાખવાની કે ઓછા મોલ જેના છે એની માટે બીજાના મોલ કેટલા જોઈએ. એને આધારે ડાયરેક્ટ કદાચ આવી પણ ના જાય જવાબ, પણ આપણે શરૂઆત એ રીતે કરવાની. ચલો એક જ મિનિટ. બોલો, હાથ કોનો ઊંચો છે? કોને? ઓકે, 53-58 માં ના ખબર પડી. ઓકે, સાદી સિમ્પલ વસ્તુ છે ભાઈ. જો અહીંયા સમીકરણની તત્વયુગ્મિતિ શું હતી? 1 માટે 3, બરાબર? 1 માટે 3, તો 1 મોલ N2 માટે 3 મોલ જોઈએ છે. તો દાખલામાં મને કેટલા આપેલા હતા? N2 ના મોલ 1786. જો N2 અને H2 વચ્ચે 1:3 ના પ્રમાણમાં પ્રક્રિયા થાય છે. દાખલામાં આપણને કેટલું એનું દળ આપેલું છે? 1 માટે 3, તો દાખલામાં આપેલું છે એને આધારે કેટલું? 1786 ગુણ્યા 3/1, બરાબર? ઓકે, હવે ખાસ જેટલા પણ સ્ટુડન્ટ છે એમણે જે પણ વસ્તુ પૂછવી હોય એને હાથ ઊંચો કરવાનો, પછી હું કહું એટલે તમારે મ્યુટ ઓપન કરીને કહેવાનું. ચેટિંગમાં શક્ય હોય ત્યાં સુધી ના મોકલો, નહીં તો અહીંયા વચ્ચે થોડુંક આપણને ડિસ્ટર્બન્સ જેવું થશે. એટલે આપણે શરમ રાખ્યા વગર હાથ ઊંચો કરવાનો, એટલે હું કહું પછી પોતાનું મ્યુટ ઓપન કરીને બોલવું, બરાબર? ચલો આગળ ગણતરી કરીએ કે સીમિત પ્રક્રિયક નક્કી થઈ ગયો. હવે જે મેઇન વસ્તુ કે જે આપણી નિપજ છે એમોનિયા વાયુ પ્રક્રિયક સમીકરણ શું હતું? N2 + 3H2 gives 2NH3. તો આ પ્રક્રિયાની અંદર નિપજ હતી મારી NH3. એ કેટલી બનાવવાની છે? એ તો આપણો મેઇન ઇન્ટરેસ્ટ છે. અને એ કોના સાપેક્ષમાં, કોની સરખામણીમાં આપણે ગણવાની? તો આગળ કીધું એમ સીમિત પ્રક્રિયકની સરખામણીમાં. એટલે આપણે કયો સીમિત પ્રક્રિયક છે, N2 કે H2, એ વસ્તુ નક્કી કરી. તો પહેલું સ્ટેપ મોલ શોધવાના, બીજું સ્ટેપ સીમિત પ્રક્રિયક નક્કી કરવાનો. સીમિત પ્રક્રિયક નક્કી થઈ ગયો પછી તો સાવ સિમ્પલ વસ્તુ, તત્વયોગમિતીય ગણતરી. કેવી રીતે તત્વયોગમિતીય ગણતરી પહેલા બોલી જાઉં, પછી હું તમને સમજાવું. જો N2 + 3H2, હવે સીમિત પ્રક્રિયક કોણ છે? તો કે આ ભાઈ હાઇડ્રોજન, ડાયહાઇડ્રોજન H2. તો NH3 જે આપણે બનાવવાનો છે એની ગણતરી એની સાપેક્ષે જ કરવાની. કેવી રીતે? તો જો 3 મોલ હાઇડ્રોજન વાયુ વપરાય તો 2 મોલ એમોનિયા બને. આ સમીકરણને આધારે આપણે સ્પષ્ટ એવું બોલી શકીએ કે 3 મોલ ડાયહાઇડ્રોજન વાયુ હોય તો એમોનિયા NH3 કેટલો બને? 2 મોલ. હાઇડ્રોજનના 3 મોલે 2 મોલ. અહીંયા મને કેટલા આપેલા છે? તો કે 5000 મોલ. જો દાખલાની અંદર નીચે તમને ગણતરી કરીને આપેલું છે 5000 મોલ, તો 3 એ 2, તો 5000 એ કેટલું? સાદી સિમ્પલ વસ્તુ ભાઈ, 5000 ગુણ્યા 2/3. ચલો આને આપણે આગળ જોઈએ, સ્ટેપ લખેલા છે એને આધારે. ઓકે, 3 મોલ H2 તો 2 મોલ NH3 ઉત્પન્ન થાય. 5000 એ કેટલા? તો કે 33 મોલ. ઓહો, આવી ગણતરી કરશો ને તો જવાબ તમારે કંઈક એવો આવશે, 33.33 મોલ, બરાબર? પાછળ 3 તમારા કેલ્ક્યુલેટરમાં બતાવશે. હું કહું કે ના કહું, તમારે ખાલી અહીંયા ગણતરી જોવાની નહીં, તમારે તમારા કેલ્ક્યુલેટરમાં પણ ગણતરી કરવાની. કેમ કે અગાઉ એવા પણ અનુભવો છે કે એક્ઝામની અંદર બધા દાખલા આવડતા હોય પણ કેલ્ક્યુલેટરની ગણતરીમાં જ ભૂલ થઈ જતી હોય છે, એટલે જવાબ ખોટો આવે છે. ભલે આખો દાખલો અઘરામાં અઘરો હોય ને આખા ક્લાસમાં એને એકલાને જ આવડતો હોય, પણ ગણતરીની લીધે બધી જવાબ ખોટો આવે. એટલે જેને નથી આવડતો એ અને જેને આવડે છે બંનેનું લેવલ સેમ જ જેવું દેખાય, કેમ કે પેલાની જવાબ ના આવ્યો, આને જવાબ ના આવ્યો. એટલે ખાસ કેલ્ક્યુલેટરની ગણતરી કરવાની પ્રેક્ટિસ કરવાની. ચલો અહીંયા જવાબ મને મળ્યો 33.33 મોલ એમોનિયા. પણ આપણને એમોનિયા કેટલા ગ્રામ ઉત્પન્ન થશે, કેટલો એમોનિયા ઉત્પન્ન થશે એનું દળ શોધવાનું પૂછેલું છે. તો વળી પાછું મોલ સંકલ્પના ભણ્યા હતા એને આધારે કોઈ પણ પદાર્થના મોલ હોય ને એના પરથી એનું દળ શોધવું હોય તો આપણે એના અણુભાર મોલર દળ વડે એને ગુણવું પડે. કોના મોલ છે? તો કે NH3 એમોનિયાના મોલ છે. તો NH3 નો અણુભાર કેટલો થાય? આપણને ગણતરી કરતા આવડે છે 17. તો એના મોલને આપણે એના અણુભાર 17 વડે ગુણીએ તો જવાબ મળશે 56,666.67. આ 33.33 ને 17 વડે ગુણીએ તો આવો કંઈક જવાબ મળે. એ જવાબ ગ્રામમાં મળશે, કારણ કે અણુભાર અથવા મોલર દર આપણને ખબર છે 17 ગ્રામ છે. તો જવાબ ગ્રામમાં મળ્યો. આપણે એક્ઝામમાં એને કિલોગ્રામમાં ફેરવવો હોય તો ફેરવી શકીએ, ના ફેરવો તો જવાબ ખોટો કહેવાય નહીં. ગ્રામમાં કે કિલોગ્રામમાં ગમે તે જવાબ સાચો, પણ અહીંયા દાખલામાં આપણને N2 ના પણ દળ કિલોગ્રામમાં આપેલું છે અને H2 નું દળ પણ કિલોગ્રામમાં આપેલું છે. એટલે કીધું હોય કે ના કીધું હોય, આપણે
જે નિપજ એમોનિયા NH3 ના મોલને પણ કિલોગ્રામમાં ફેરવી દેવાના. હવે આપણને કિલોગ્રામમાં ફેરવતા આવડવું જોઈએ. તો 56,666.67 ગ્રામ છે. ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે આપણે નાના ધોરણમાં ભણતા હતા કે 1000 વડે ભાગવું પડે. અહીંયા આપણે એવી રીતે બોલીએ કે 10⁻³ વડે ગુણવું પડે. બરાબર? તો ગણતરી કરતા આપણને જવાબ મળશે 56 પોઈન્ટ. મારે પોઈન્ટને 3 સ્ટેપ આગળ ખસેડી દેવો પડે, એટલે 1, 2 અને 3 સ્ટેપ. પોઈન્ટને મારે અહીંયા મૂકવો પડે, અહીંયા જે મેં દર્શાવ્યું છે ત્યાં. એટલે 3 સ્ટેપ પોઈન્ટને ખસેડી દીધો એટલે 56.67 કિલોગ્રામ જેટલો જવાબ આવશે. બરાબર? ઓકે ભાઈ, સીમિત પ્રક્રિયક કેવી રીતે આવ્યો? તો અહીંયા આપણને દાખલાની અંદર દેખાય છે કે 1 મોલ સાથે પ્રક્રિયા કરવા માટે 3 મોલ જોઈએ છે. તો 1786 સાથે પ્રક્રિયા કરવા આટલા જોઈએ છે, આટલાની જરૂર છે, આટલી દાળ જોઈએ છે. પણ ડોલમાં તો આટલી દાળ છે, એટલે કે જોઈએ છે 5358 મોલ, પણ છે માત્ર 5000. એટલે જરૂર કરતા કોઈક વસ્તુ ઓછી હશે તો એ વપરાઈ જશે, અને એને જ આપણે સીમિત પ્રક્રિયક કહીશું. રેડી? ઓકે, ચાલો ચાલો ચાલો, આઈ થિંક બધાને ખ્યાલ આવી ગયો હશે. ચલો, આ દાખલાની અંદર જેને હવે ના ખ્યાલ આવ્યો હોય છે હાથ ઊંચો કરીને મને કહેશો. આની અંદર ના ખ્યાલ આવ્યો હોય તો. ચાલુમાં મ્યુટ ઓપન ના થઈ જાય એનું દરેકે ખાસ ધ્યાન રાખવું. ભલે અવાજ ના આવે પણ મ્યુટ ઓપન હોય તો અચાનક આવી જાય. ઓકે, કોઈને ના ખ્યાલ આવે તો હાથ ઊંચો કરજો. હાથ ઊંચો કરજો 1, હાથ ઊંચો કરજો 2, હાથ ઊંચો કરજો 3. ઓકે, બધાને ખ્યાલ આવી ગયો છે. તો આના પછીનો બીજો એક આના જેવો દાખલો લઈએ, પછી બાકીના દાખલા, અમુક દાખલાની થોડી કાલે પ્રેક્ટિસ કરીશું. આના પછીનો નેક્સ્ટ આપણી પાસે શું છે જોઈએ. ઓકે, સ્વાધ્યાયનો એક દાખલો આપેલો છે, એક પ્રક્રિયા આપેલી છે. 1.23 નંબરનો સ્વાધ્યાયનો દાખલો. A + B2 gives AB2. આપણને કોઈ પણ આમ જનરલ પ્રક્રિયા આપી દીધી છે, સ્પેસિફિક નહીં કે N2H2 એવું નહીં, કોઈ પણ જનરલ પ્રક્રિયા આપી છે. A + B2 gives AB2. આ પ્રક્રિયા ફિક્સ છે. હવે એમાં હું 5 અલગ અલગ રીતે આપું છું. 5 અલગ અલગ રીતે એટલે કોઈક વાર A ના આટલા અણુઓ અને B ના આટલા, પછી A ના અણુઓમાં ફેરફાર કરું, B ના અણુમાં ફેરફાર કરું, મતલબ કે 5 અલગ અલગ રીતના A અને B ના અણુઓ આની અંદર હું લઉં છું. આપણા જે દાળ ભાત વાળા ઉદાહરણની અંદર કોઈક વાર આપણે 5 કિલો ભાત બનાવ્યા અને 3 કિલો દાળ બનાવી, કોઈક વાર 3 કિલો ભાત અને 5 કિલો દાળ, 3 કિલો ભાત 3 કિલો દાળ, આવું જે અલગ અલગ આપણે બનાવતા હોઈએ છીએ ઘણીવાર, તે જ રીતનું અહીંયા આપણને પ્રક્રિયાની અંદર આપેલું છે. હવે આપણને આની અંદર માત્ર સીમિત પ્રક્રિયક કયો છે ને એટલું શોધવાનું છે. નિપજ કેટલી બને છે એની સાથે અત્યારે આપણને પૂછેલું નથી. તો સીમિત પ્રક્રિયક કેવી રીતે શોધવાનું એ આને આધારે આપણે શીખી શકીએ. ચલો, પહેલી વસ્તુ, A ના કેટલા અણુઓ આપેલા છે આપણને? પહેલાની અંદર A ના 300 પરમાણુ અને B ના 200 અણુ આપેલા છે. ખાસ યાદ રાખજો, A એકલો છે એટલે આપણે એને પરમાણુ તરીકે લીધો, અને B2 એટલે આપણો જે ઓક્સિજન વાયુ છે ને O2, એની જેમ 2 ઓક્સિજન એકબીજા સાથે જોડાયેલા હોય એમ 2 B એક પ્રક્રિયક છે, 2 B એકબીજા સાથે જોડાયેલા છે એટલે B2 અણુ બન્યો. B નો પરમાણુ કહેવાય અને B2 ને અણુ કહીએ આપણે. એ તો એકલો જ છે, જેમ કે હિલિયમ વાયુ હોય તો એ હિલિયમ વાયુનો પરમાણુ અને અણુ બંને એક જ કહેવાય, કેમ કે હિલિયમ પરમાણુ બીજા કોઈ સાથે જોડાતો નથી. આ બેઝિક બીજી માહિતી આપી દીધી એક્સ્ટ્રા. અહીંયા પહેલાની અંદર જે આપણને આપેલું છે કે A ના 300 પરમાણુ છે મારી પાસે અને B ના 200 અણુ છે. ઓકે, તો પહેલાની અંદર સીમિત પ્રક્રિયક કયો થશે, A કે B? જોઈએ આપણે. દિગપાલસિંહ ચૌહાણ, મ્યુટ બંધ રાખશો મહેરબાની કરી. ચલો, A ના 300 અને B ના 200 છે. કેવી રીતે ગણતરી કરવાની? જો અહીંયા આપણને દેખાય છે કે પ્રક્રિયાની તત્વયોગમિતિ મુજબ A નો એક પરમાણુ B ના એક અણુ સાથે જોડાય છે. કઈ આપેલી છે પ્રક્રિયાની તત્વયોગમિતિ? જો અહીંયા તમને પ્રક્રિયા પહેલી જ આપેલી છે, A + B2 gives AB2. એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે A નો એક B2 ના એક સાથે જોડાય છે, મતલબ કે બંને સરખા પ્રમાણમાં જોઈએ છે. તો જો A ના 300 પરમાણુ હોય તો સામે B ના 300 જોઈએ ને, પણ આપેલા છે કેટલા? 200. હમણાં આગળના દાખલામાં હતું
કે H2 ના 5358 મોલ જોઈતા હતા પણ હતા માત્ર 5000 જ. એટલે આપણે ત્યાં જેમ H2 ને સીમિત પ્રક્રિયા કીધો તો એ જ રીતે A ના 300 સાથે પ્રક્રિયા કરવા માટે B ના પણ 300 જોઈએ પણ છે માત્ર 200. જો અહીંયા લખ્યું B ના 200 અણુ સાથે A ના 200 જોડાય છે. A ના પરમાણુઓ વધે માટે B સીમિત પ્રક્રિયક છે. આ રીતે પણ ગણતરી કરી શકીએ અથવા સાદા શબ્દોમાં A ના 300 સાથે B ના 300 જોઈએ એના કરતા છે ઓછા એ થઈ ગયો આપણો સીમિત પ્રક્રિયક. ચલો આની અંદર કોને ના ખ્યાલ આવ્યો હોય તો હાથ ઊંચો કરજો. ચલો ના આઈડિયા આવ્યો તો હાથ ઊંચો કરજો ભાઈ. ઓકે બોલો નિયમ શું ના ખબર પડી? નિયમ મ્યુટ ઓપન કરીને બોલો શું ના ખબર પડી? આની અંદર 300 પરમાણુ 200 પરમાણુ આપે છે તો એની અંદર એકની જો આ A+B2 વાળું આપ્યું છે એમાં 300 પરમાણુ ના કેટલા જોઈએ? એક મિનિટ એક જ મિનિટ. બોલ શું કહેતો હતો? હા એટલે A+B2 ની અંદર આ A ના 300 પરમાણુ આપે છે તો એની સામે B ના કેટલા પરમાણુ જોઈએ ને એની અંદર હા આ તો જો અહીંયા શું આપણને દેખાય છે કે A ના 1 અને B ના 1 મોલ છે ને. હલો નિયમ મ્યુટ ઓપન રાખજે. હલો હા A નો 1 તો સામે B નો 1 જોઈએ છે હા કે ના? હા B એટલે મતલબ B2. A નો 1 મોલ એની સાથે પ્રક્રિયા કરવા માટે B2 નો પણ 1 જોઈએ છે. A ના 2 સાથે B2 ના 2 જોઈએ. A ના 10 સાથે B2 ના 10. A ના 100 સાથે B2 ના 100. A ના 300 સાથે B2 ના કેટલા 300. ખબર પડી? હા હા પણ છે માત્ર 200 જ એટલે B પહેલા વપરાઈ જવાનો એટલે વાર્તા પતી ગઈ. એ જ આપણો થઈ ગયો સીમિત પ્રક્રિયક. ખબર પડી? હા ઓકે ચલો બીજા કોઈ ના ખબર પડી હોય તો હાથ ઊંચો કરજો અને પૂછજો. ચલો હાથ ઊંચો કરો 1, હાથ ઊંચો કરો 2, હાથ ઊંચો કરો 3. ચલો આપણે નેક્સ્ટ એના પછીનો એક એના બે દાખલો આપેલો છે 2 મોલ A અને 3 મોલ B. ચલો બીજા નંબરનો દાખલો આપણને આપેલો છે 2 મોલ A અને 3 મોલ B. ભાઈ બંને સરખા પ્રમાણમાં જોઈએ. A ના 2 મોલ અને B ના 3 મોલ છે. તો પ્રક્રિયાની તત્વયુગ નીતિ મુજબ આપણને દેખાય છે કે જસ્ટ અ મિનિટ A ના 2 મોલ સાથે B ના 2 મોલ પ્રક્રિયા કરવા જોઈએ અથવા ઊંધું આપણે લઈએ કે 3 મોલ B તો સામે A ના પણ કેટલા જોઈએ 3 મોલ જોઈએ પણ A ના મોલ કેટલા છે માત્ર 2. જોઈએ છે 3 અને છે માત્ર 2 એટલે અહીંયા સીમિત પ્રક્રિયક થઈ જશે A. ભાઈ ખબર પડી? કોઈ ના ખબર પડી હોય દાખલાની અંદર તો હાથ ઊંચો કરજો. બંનેને સરખા મોલ જોઈએ છે. આપણને કોઈ પણ સમીકરણ આપેલું હોય સમીકરણને આધારે નક્કી કરી લેવાનું કે બંને કેટલા પ્રમાણમાં જોઈએ છે. આના કરતા ડબલ છે 3 ગણું કેટલા પ્રમાણમાં છે તો અહીંયા સમીકરણમાં મને દેખાય છે A ના 1 સાથે B ના 1 મતલબ કે બંને સરખા પ્રમાણમાં છે તો બંનેને સરખા જોઈએ. એમાં કોઈકનું ઓછું હોય ડાયરેક્ટ કહી શકાય કે એ સીમિત પ્રક્રિયક. ચલો હવે ગણતરી કર્યા વગર જ આપણને હવે ખબર પડી જશે બાકીના દાખલાની અંદર. ચલો જો ત્રીજાની અંદર શું આપેલું છે A ના 100 B ના પણ 100 આપેલા છે તો ભાઈ આ દાખલાની અંદર શું થઈ જશે A ના 100 B ના 100 મતલબ કે બંને સરખા પ્રમાણમાં વપરાશે. જેટલી દાળ વપરાય છે એટલા જ ભાત વપરાય છે મતલબ કે કોઈ પણ સીમિત પ્રક્રિયક નહીં છેલ્લે બંને વપરાઈ જવાના. એટલે આવા જે દાખલા છે આવા જે પણ એની અંદર જેમાં બંને વપરાઈ જતા હોય પ્રક્રિયકો એમાં કોઈ પણ સીમિત પ્રક્રિયક નહીં થાય. સીમિત પ્રક્રિયક ત્યારે જ થાય કે બંને વત્તા ઓછા પ્રમાણની અંદર વધારે ઓછા પ્રમાણમાં હોય. એટલે ત્રીજા દાખલાની અંદર એક પણ સીમિત પ્રક્રિયક થશે નહીં. ચલો ચોથો દાખલો આપણે લઈએ. જો આની અંદર સ્પષ્ટ આપણને દેખાય છે કે 5 મોલ A અને 2.5 મોલ B તો કોના મોલ ઓછા છે B ના મોલ ઓછા છે એટલે B થઈ જશે ચોથા દાખલાની અંદર સીમિત પ્રક્રિયક. છેલ્લાની અંદર પાંચમા દાખલામાં ઊંધું આપેલું છે કે 2.5 મોલ A અને 5 મોલ B કોના મોલ ઓછા છે A ના મોલ ઓછા છે એટલે પાંચમા દાખલાની અંદર A થઈ જશે આપણો સીમિત પ્રક્રિયક. હવે આ રીતનું જ્યારે સરખા પ્રમાણ વાળું આપેલું હોય ત્યારે તો ડાયરેક્ટ જ આપણે જોઈને કહી શકીએ કે જો પહેલાની અંદર B ના અણુ ઓછા છે એટલે એ સીમિત પ્રક્રિયક
અરે બી સીમિત પ્રક્રિયક થશે, બીજામાં એ ના મોલ ઓછા છે એટલે આની અંદર એ સીમિત પ્રક્રિયક, ત્રીજામાં બંનેના સરખા છે એટલે કોઈ પણ સીમિત પ્રક્રિયક થશે નહીં, ચોથાની અંદર વળી પાછા બી ના મોલ ઓછા છે એટલે બી થઈ ગયો સીમિત પ્રક્રિયક, અને છેલ્લામાં એ ના મોલ ઓછા છે એટલે એ થઈ ગયો સીમિત પ્રક્રિયક. ડન. ચાલો, તો આ દાખલાની અંદર હવે કોઈને ના ખ્યાલ આવ્યો હોય તો મને સહેજ જણાવજો, હાથ ઊંચો કરીને કહેજો તો આપણને ખબર પડે. ચાલો ચાલો ચાલો, ઓકે. હવે આ દાખલો તમારે એવું જરૂર નહીં કે બેઠા મસ્ત શબ્દોમાં લખવું, તમે તમારા શબ્દોમાં પણ લખી શકો. જે રીતે હમણાં હું બોલ્યો હતો કે એના એક સાથે બી ના એક જોઈએ તો એના 300 છે, બી ના આટલા છે, આટલા જોઈએ, આટલા છે, એ રીતે આ સીમિત પ્રક્રિયા તમે તમારા શબ્દોમાં પણ લખી શકો છો. મેં લખ્યું છે એ રીતે લખવાની જરૂર નથી. ચલો, હવે પહેલું આગળનો જે દાખલો આપણે ગણ્યો હતો એની અંદર આ પહેલો જે પેજ હતો એનો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે, આ બીજાનો સ્ક્રીનશોટ પણ લઈ લેજો. રેડી? આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો, પછી તમે તમારા ચોપડાની અંદર લખી દેજો. ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. જે લોકો કદાચ કોમ્પ્યુટર કે લેપટોપની અંદર જોતા હોય એ લોકોને સ્ક્રીનશોટ લેવો હોય તો તમારા કીબોર્ડની અંદર PRTSC એટલે કે પ્રિન્ટ સ્ક્રીન કરીને છે ઉપરની બાજુ કોઈક કી હશે, PRTSC એટલે કે પ્રિન્ટ સ્ક્રીન. એટલે તમારી જે લેપટોપ કે કોમ્પ્યુટર પીસીની સ્ક્રીન હશે એ સ્ક્રીનની કોપી થઈ જશે. પછી તમારે સ્ટાર્ટ મેનુમાં જઈ પેઇન્ટ ઓપન કરવાનું અને પેઇન્ટમાં જઈ Ctrl+V દબાવી એને પેસ્ટ કરી અને એને સેવ કરી દેવાની. જે લોકો પીસી કે લેપટોપમાં વાપરતા હોય છે એ લોકોને. મોબાઈલ હોય તો એની અંદર તો તમે સ્ક્રીનશોટ લઈ શકશો. બરાબર? ચલો નેક્સ્ટ એના પછી આ જે દાખલો છે એમાં તો તમે તમારી રીતે પણ લખી શકશો. તમને જે સહેલું પડે, અહીંયા જે લખેલું છે એ લખવું હોય તો, અને તમારી રીતે લખવું હોય તો. બરાબર? આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. સેકન્ડ નંબરનો દાખલો, દાખલા નંબર 3. દાખલા નંબર 4. નેક્સ્ટ દાખલા નંબર 5. ઓકે, તો એના પછી નેક્સ્ટ સ્વાધ્યાયનો 1.24 નંબરનો બીજો એક દાખલો છે. પ્રક્રિયા એની એજ, જો અહીંયા તમે પ્રક્રિયા જોઈ શકશો, એની એજ પ્રક્રિયા આપેલી છે N2 + 3H2 gives 2Na3. જો એક વસ્તુ કહું તમને, કદાચ હસવું આવશે. આ પ્રક્રિયા પહેલા તમે કદાચ 9મા 10મા ભણ્યા હો ને, અત્યારે આ પ્રક્રિયા ગોખી ના લ્યો. કેમ કે કેમેસ્ટ્રીની અંદર ઘણી બધી વસ્તુ સમજવા માટે ઘણીવાર ઉદાહરણ માટે કોઈ પ્રક્રિયા લેવી હોય ને તો આ બધા ચોપડીવાળા મોસ્ટલી આ જ પ્રક્રિયા ઠોકી બેહાડતા હોય. કોઈ પણ વસ્તુ સમજાવી હોય, આ સમજાવવું હોય તોય આ સમજાવવું હોય તોય આ. બરાબર? અમુક જે પ્રક્રિયા કોમન છે એ ઘણીવાર આ લોકો યુઝ કરતા હોય એટલે પ્રક્રિયા તમારે ગોખી જ નાખવાની. બરાબર? ચલો, આની અંદર આપણને જે ઉદાહરણમાં કોયડાની અંદર આપેલું હતું એના કરતા દળ અલગ આપેલું છે. જો અહીંયા આ લોકો થોડુંક એડ કરવા ગયા, સાદું ના લખ્યું. 2.00 × 10³ ગ્રામ. એટલે ભાઈ સાદા શબ્દોમાં લખ ને, 2 × 10³ 2.00 × 10³ લખવાની કઈ જરૂર છે? રેડી? તો 2.00 × 10³ આવું એડ લખવું એના કરતા ડાયરેક્ટ સાદા શબ્દોમાં લખો ને ભાઈ, કે ડાયરેક્ટ ખાલી 2000 ગ્રામ. રેડી? એટલે અહીંયા મારે લખવું હોય તો આ રીતે લખી શકું. જો હવે બધું કાઢી નાખું છું. વ્હાઈટ થઈ ગયું, ગ્રીન કલર આપણે લઈ લઈએ. ઓકે, આ આપણે કાઢી નાખ્યું. એને આપણે સાદા શબ્દોમાં લખી દીધું 2000. રેડી? અને અહીંયા જે આપણને આપેલું છે એને આપણે કાઢી નાખ્યું. 1 × 1.00 × 10³ લખવું એના કરતા 1 × 10³ અને એને સાદા શબ્દોની અંદર આપણે લખવું હોય
તો 1000 એ રીતે લખી શકીએ. તો જો મને શું આપેલું છે, 2000 ગ્રામ ડાયનાઇટ્રોજન અને 1000 ગ્રામ ડાયનાઇટ્રોજન. ત્યાં શું હતું, 50 કિલોગ્રામ એટલે 50,000 ગ્રામ નાઇટ્રોજન અને 10,000 ગ્રામ હાઇડ્રોજન. એને બદલે અહીંયા ખાલી મૂલ્ય ચેન્જ કરી દીધું છે. ડાયનાઇટ્રોજનનું 2000 ગ્રામ અને ડાયહાઇડ્રોજનનું 1000 ગ્રામ છે. તો અગાઉની જેમ જ એમોનિયા જે ઉત્પન્ન થાય છે એનું દળ ગણવાનું છે, પણ એ દળ ગણતા પહેલા આપણે સીમિત પ્રક્રિયક અહીંયા પણ નક્કી કરવો પડશે. એનો પણ સવાલ નીચે પૂછેલો છે. બીજો એક સવાલ એવું પૂછેલું છે કે બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. ઊંધું પૂછ્યું હો, એવું ના પૂછ્યું કે સીમિત પ્રક્રિયક કયો છે, પણ એવું આપણને પૂછ્યું કે કોઈ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. દાળ ભાત વાળા ઉદાહરણને ફરી અહીંયા સમજાવું કે દાળ અને ભાતમાં દાળ ઓછી હતી તો પેલું ભાત ખાધા વગરનો એમનેમ રહેશે, ખવાયા વગરનો એમનેમ રહેશે. એમ અહીંયા કયો પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે, તો જે સીમિત પ્રક્રિયક હશે ને એના સિવાયનો પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. સાદી રીતે જો હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક હશે તો નાઇટ્રોજન પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે એવું લખવાનું. અને જો નાઇટ્રોજન સીમિત પ્રક્રિયક તરીકે આવે જવાબમાં તો હાઇડ્રોજન પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. અહીંયા સીધું નહીં પૂછ્યું કે કયો સીમિત પ્રક્રિયક છે, ઊંધું પૂછ્યું કયો એમને પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. અને ત્રીજો સવાલ પૂછ્યો, જો હા મતલબ કે કોઈ પ્રક્રિયા પામ્યા વગરનો રહે છે તો કયો પ્રક્રિયક બાકી રહે છે અને એનું દળ કેટલું બાકી રહે છે. અહીંયા સીમિત પ્રક્રિયક નથી શોધવાનો, એની સિવાયનો શોધવાનો છે અને એને સિવાયનો બાકી કેટલો રહેશે એ શોધવાનો છે. તો ચલો ફટાફટ આપણે લઈ લઈએ કેમ કે ટાઈમ પૂરો થવા આવ્યો છે. રેડી? પહેલામાં પહેલું આપણે સીમિત પ્રક્રિયક ગણવા માટે બંનેના મોલ શોધી દઈએ. અહીંયા આપણને મોલ દેખાતા હશે, તમારે જરૂર પડે તો એને સ્ક્રીનશોટ લઈ લેજો કેમ કે આ દાખલો જાતે પ્રેક્ટિસ કરવા માટે તમને આપવાનો છે. બરાબર? આગળ પ્રક્રિયાની તત્વયોગ નીતિ મુજબ N2 અને H2 ના મોલ કેટલા છે? 1:3. તો N2 ના 71.3 મોલ સાથે ભાઈ અહીંયા આપણે અહીંયા આપણને N2 ના મોલ કેટલા આપેલા હતા? 71.3. તો N2 ના 1 સાથે જો અહીંયા પ્રક્રિયાની અંદર તમને પ્રમાણ આપેલું છે N2 ના 1 સાથે H2 ના 3. તો N2 ના 71.3 સાથે H2 ના કેટલા? તો કે 3 ગુણ્યા 71.3. આની અંદર ઘણાને ખબર નહીં પડે તો આપણે અગાઉ જે અહીંયા પહેલું જે સ્ટેપ લખવાનું હતું એને સાદી રીતે આપણે લખીએ કે N2 ના 1 મોલ સાથે પ્રક્રિયા કરવા માટે H2 ના કેટલા મોલ જોઈએ? તો કે 3 મોલ. હું મોલ શબ્દ નહીં લખતો, ડાયરેક્ટ લખું છું. એક N2 સાથે પ્રક્રિયા કરવા માટે 3 H2 જોઈએ. અહીંયા N2 ના કેટલા આપેલા છે? તો કે 71.43. 71.43 મોલ N2 સાથે પ્રક્રિયા N2 સાથે પ્રક્રિયા કરવા માટે કેટલો હાઇડ્રોજન જોશે? તો સાદી ગણતરીમાં આપણે શું કરતા હોઈએ છીએ? ત્રિરાશિ મૂકીએ ત્યારે તો કે 71.43 ગુણ્યા 3. 71.43 ગુણ્યા 3 આપણે અહીંયા કરેલું છે તો જવાબ આવે છે 214.29 મોલ. મતલબ કે હાઇડ્રોજનના મોલ કેટલા વપરાય છે? 214.29 મોલ હાઇડ્રોજન જોઈએ છે. આજે શોધ્યું શું શોધ્યું આપણે? કેટલો H2 જોઈએ છે? ભાઈ અહીંયા જો આપણને દેખાય છે H2 જોઈએ છે 214.29 પણ આપણને આપેલો છે કેટલો? તો કે 500. જોઈએ છે 214.29 પણ આપેલો છે આપણને 500. તો આપણને ખબર છે કે આટલો જોઈએ છે અને આટલો વધારે આપણને ભાત તો થોડોક જ જોઈએ છે પણ આપેલો છે વધારે, મતલબ કે ભાત વધશે. એટલે અહીંયા જે સવાલ આપણને પૂછેલો હતો કે કયો પ્રક્રિયા પામ્યા વગરનો એટલે કે વપરાયા વગરનો રહેશે, તો અહીંયા આપણો જે H2 છે એ વધશે એટલે કે પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. છેલ્લો સવાલ, કેટલો પ્રક્રિયા પામ્યા વગર રહેશે? તો આપણને આપેલો છે 500 મોલ, એમાંથી વપરાય છે 214.29. આટલો છે એમાંથી આટલો વપરાય છે, બંનેની બાદબાકી કરું તો જે જવાબ આવે 285.71 એટલા મોલ H2 વધશે. આપણને દાખલાની અંદર એનું દળ શોધવાનું પૂછ્યું છે એટલે એના મોલને એના અણુભાર 2 વડે ગુણી આપણે એનું દળ શોધીશું. એટલે 285.71 મોલ વધતો તો એને આપણે 2 વડે અણુભાર વડે ગુણીએ તો જે આપણી પાસે જવાબ આવે છે 571.42 ગ્રામ એટલો H2 પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે.
તો હવે તમારા મગજમાં તરત સ્ટ્રાઇક થવી જોઈએ કે H2 એમને એમ બાકી રહે છે, તો એની સામેનો જે હતો N2 એ આ વખતે થઈ જશે સીમિત પ્રક્રિયક. રેડી? તો આ દાખલો તમારે જાતે ગણવાનો હતો, પરંતુ અહીંયા ગણતરી મેં સમજાવી, તમે આનો સ્ક્રીનશોટ લઈ આને પણ લાઈનમાં લખી દેશો. ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયેલો છે, કદાચ અલ્પેશ સર આવી ગયેલા હશે, તો આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે પછી આગળ જઈએ.